આપણે તો ઓડિશાનો કોઈ પોઈન્ટ બાકી નથી રાખવો. નક્સલાઇટ એરિયા છે એનું શું? આ ઝાડ ઉપર આ વેલ તો જો કે ઓડિશાનું આ કાશ્મીર છે. આપણી રાજકોટની કાઠિયાવાડી ચાન બધું જોઈ એડવેન્ચર ભર્યો બ્લોગ રહેશે. આ આપણું ઘર થઈ ગયું ઓપન. તમે આમ તો મારું કિચન કેટલી વખત જોયું છે. આદુ મસાલાવાળી ચા પીવી. ફાઇનલી વેજીટેબલ સેન્ડવિચ રેડી છે. ઓડિશાના દારિંગબાડીમાં કોફી હાઉસમાં. તો આ છે કંઈક કોફીનો પ્લાન્ટ આવી રીતના હોય છે. હું કાચા ખાવ છું, જોઈ હવે કેવી લાગે છે. આ તો તૂટતા નથી. અલગ અલગ ટાઈપની અને ઘણી જગ્યાએ મસાલા પણ છે. મસાલાના નામ ગાઈસ મને બધાના મોઢે યાદ નથી. તમે નાના જ છો, હું નાની જ છું. લવર્સ પોઈન્ટ. ચલો આપણે આ દ્રશ્ય છે ને આપણે જૂનવાણી પેઇન્ટિંગમાં છે. ઓડિશા બહુ જ સુંદર છે. હજી ફરવા આવવું જોઈએ. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. ઉજ્જુની સવાર અત્યારે પડી ગઈ છે ઓડિશાની અંદર, જ્યાં દરંગબડી ગામ છે ને ત્યાં કાલે તમે જો આપણે જોયું હોય તો આપણા મિત્રનું એક નવું રિસોર્ટ બને છે જેનું નામ છે હોટલ શાઇની ઇન રિસોર્ટ. તો જો આ અહીંયા એનું રિસોર્ટ છે અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે. મસ્તીના એના રૂમ હતા, તો કાલે તો આપણે રૂમમાં સ્ટે લીધો હતો, પણ સવારમાં ઉઠ્યા એટલે આપણે તો આપણી રાજકોટની કાઠિયાવાડી ચાન બધું જોઈ. અત્યારે આપણે ગાડી ઓપન કરીને મસ્તીની કાઠિયાવાડી ચા બનાવશું. તો હાલો આજના બ્લોગમાં પણ બન્યા રહેજો, કેમ કે કંઈક ને કંઈક નવું ને કંઈક એડવેન્ચર ભર્યો આ બ્લોગ રહેશે. આ આપણું ઘર થઈ ગયું ઓપન. તમે આમ તો મારું કિચન કેટલી વખત જોયું છે, પણ છતાંય દર વખતે મને છે ને આ કિચન તમને દેખાડવાની બહુ જ મજા આવે. આપણું કિચન ઓપન છે અને આને રાખી દઈએ ઉપર. ગેસ છે, ફટાફટ બનાવીએ ચા અને 5 જ મિનિટમાં પાછા મળીએ. નાઈ બાઈને આવી ગઈ અને જો હવે કપડા આપણે આપણું કામ કરતી હવે શું કરશું? હવે અમે આનંદ લેશું, મોજ લેશું. સવારમાં જ્યારે આપણું બધું કામ થઈ ગયું પછી શાંતિથી બેસી અને ગરમા ગરમ આદુ મસાલાવાળી ચા પીવાની. વાહ, મસાલો નાખી ખાનું ખોલી આપણે ઘરેથી ને જે આ મસાલો બનાવી દઈએ બધા મસ્તીનો એવો, તો એને આપણે નાખી દઈએ. હા કોઈ આ મસાલો નાઈ કેટલો નાખો, થોડુંક હજી બધું નાખ. મસાલાવાળી મજા આવે. જ્યારે મસાલો નાખ દે ને પછી ચાનો સ્વાદ જ અલગ થઈ ગયો, મજા આવી જાય. સવારમાં આપણે જેવી પીવી હોય એવી ચા મળે એટલે મજા થઈ ગયો. ઢાંકણું બંધ, ઓપન કરો અને બંધ કરો, અંદર નાખી છે ને અમારું નાનું પણ બહુ મસ્તીનું આપણું સેટ. 2 કપમાં ચા ગાળી નાખી. ના કાજુ જો ક્યાં રખડવા આવી જશે. અરે બધાની આજ પેલી સબ્જી બનવાની છે ને આલુ પૂરી, તો હું બટેટા લેવા. ઓકે બેબી, પૈડા છે આપણી પાસે? હા પૈડા તો છે, પણ પેલા આપણે અહીંયા ચા પાણી પી લઈએ ફટાફટ. ઓકે, અને પછી પેલા પેટ પૂજા નહીં, પેલા હું એમને દઈ દઉં તો એમને. હા, તો આમાં જો આપણે અહીંયા કપમાં પડ્યું છે લઈ આવજો. પાવ લીધી હતી તો પાવ સાથે આપણી આ ચા છે. આ ચા પાવ તો કાજુ કઈ છે, શું કરવાની છે? થઈ ગયા પાવ પડી તો વેજીટેબલ સેન્ડવિચ. જોયું, આવી ઘરવાળી હોવી જોઈએ, આવું હોવું જોઈએ. કાજુ બનાવે સેન્ડવિચ, એટલી વારમાં આપણે બનાવીએ આપણું પેટ પૂજા. અને અહીંયા જો હવે આ કાકડી બાકડી સુધારવા માંડી તો ફટાફટ હું ચા પી લઈશ, કેમ કે મને ગરમ ચા જોઈ છે. એ કે માર ચાલશે. ફાઇનલી વેજીટેબલ સેન્ડવિચ રેડી છે. આહા, લાવો તથાસ્તુ. એમ હા, બહુ સુખી રહું, ખુશ રહો એવું કહો. હા, ઈ તો તું છો જ. ચાલો હવે આપણે સેન્ડવિચ આનંદ લઈ. વેજીટેબલ સેન્ડવિચમાં મજા જ અલગ હોય. મજા બીજી તૈયાર. હવે હવે પાડોશીઓને દેવા બી જાશું ને, તો પાડોશીઓ આપણે વાંચો બધા કામ કરે તો એને દેવા જશે અને આપણે અહીંયા ચાનો આનંદ લઈશું. कोलकाता साइड इन रिसोर्ट आइए, अपना अपना खुद का कॉटेज है जो उसका रूम आपको दिखा रहे हैं, शेयर कराता हूँ, देखते हैं कैसा रूम है क्या है. आ जाइए. વોશરૂમ તમને દેખાડી દઈ તો કંઈક આ પ્રકારનું આ રૂમનું વોશરૂમ છે. અહીંયા તમને કેન્ડી વોશ બેસન મળી જવાની છે. સીટ પણ ક્લિયર છે અને આ એકદમ ક્લીન
અને કોઈ પણ સ્મેલ વગરનું આ મોટું બધું બાથરૂમ અહીંયા મળી જવાનું છે. સાથે સાથે આ રૂમની ક્વોલિટી સારી છે, ડિલક્સ રૂમ છે. તમને ગરમ પાણી, ઠંડુ પાણી રેડી થવા માટે તમારે પણ સારો એવું ક્વોલિટી છે. હજી નવું બને છે. આપણો મિત્ર જ છે, મનોજભાઈ છે નામ. તો ગમે ત્યારે આવો તો આરામથી જો કિંગ સાઇઝ બેડ છે, આરામથી આપણે 3 વ્યક્તિ તો આરામથી તમે સૂઈ શકો. તો મસ્ત છે. તો ચાલો હવે આપણે અહીંથી રવાના થઈ. તમારે જો આ રૂમ, આ રિસોર્ટ વિશે કંઈ પણ જાણવાનું હોય તો આપણે નીચે જોઈ લ્યો. નંબર પણ આવી જશે, રિસોર્ટનું નામ પણ આવી જશે અને આપણા ડિસ્ક્રિપ્શનમાં આમની લિંક પણ આવી જશે. चलिए दोस्तों, तो अब हम सभी की गाड़ियाँ यहाँ चलने के लिए रेडी है. દારિંગબાડીમાં પાઇન ફોરેસ્ટના નામેથી ઓળખાય છે. તે ઓડિશાનું આ કાશ્મીર છે. તમે એકવાર જો છે ને એકદમ મસ્તીનું. અહીંયા આપણે પણ આવીને પિકનિક કરી શકીએ છીએ. રિસોર્ટ ફરી લીધું સાથે પાઇન પહોંચી ગયા. અહીંથી આગળ વધીએ, કોફી ગાર્ડન છે એને જોવા જશું. ये टिकट का कितना है भैया? पर पर्सन 10. તો ગુજુ કપલ ફરી એકવાર પહોંચી ગયું છે ઓડિશાના દારિંગબાડીમાં કોફી હાઉસમાં, જ્યાં ફક્ત 10 રૂપિયાની ટિકિટમાં તમને મળશે આખું કોફી હાઉસની વિઝિટ. તો આ છે કંઈક કોફીનો પ્લાન્ટ આવી રીતના હોય છે ને. આ બધા છે ને કોફી બીન્સ છે. અત્યારે ગ્રીન છે, પછી આવા રેડ થઈને બ્લેક થઈ જશે. હું કાચા ખાઉં છું, જોઈએ હવે કેવી લાગે છે કાચી કોફી. આ તો તૂટતા નથી. હા, અરે બાપરે બાપરે, બહુ કડક છે. આને તો ભાઈ દસ્તો મારીને ખાંડવી જ પડે. આ તૂટતા નથી હો. તો આ બધી જ જગ્યાએ ખૂબ જ કોફી ઉગેલી છે, અલગ અલગ ટાઈપની, અને ઘણી જગ્યાએ મસાલા પણ છે. અને બધા જ મસાલા છે, તીખા, મરી અને બીજું શું મસાલાના નામ ગાઈસ મને બધાના મોઢે યાદ નથી આવતા. પણ અમે બારે સ્ટોલ જોયા, તજ, લવિંગ ને બધું, એ બધું અહીંનું જ છે, ઓર્ગેનિક ઉગાડેલું, જે અહીંયાથી જ પેક કરી અને એ લોકો બારે બેઠા હતા વેચવા. આ ઝાડ ઉપર આ વેલ તો જો, અને આ ઝાડ તો જો કેટલું ઊંચું છે. અહીંયા છે ને સુપર ડોમ, મતલબ છોકરાઓ આ છે ને કિડ્સ ઝોન દારિંગબાડી, એટલે કે છોકરાઓ માટે ટાઈગર ફેમિલી ને એવું બધું છોકરાઓ માટે ઘણું ખરું આગળ છે. તો કાજુ આપણે જ જાવું. કેમ માં જાવ છે? કેમ કે છોકરાઓ નાના બાળકો માટે. તમે નાના જ છો, હું નાની જ છું. ઓલા હશે સ્ટેચ્યુ ને એવું બધું હશે. ચલો તો ફિર એવું કઈ આપણે વિચાર નથી, બરોબર ને? ઓકે. તો આરામથી આ કોફી ગાર્ડન આપણે ફર્યો, અને અહીંયા અત્યારે જે રીતે અમે ચાલી જઈએ ને તો પણ કોફીની સુગંધ આવે છે મસ્તીની એવી. તો ગમે ત્યારે આવો તો આરામથી તમે ટાઈમ લઈને આવી શકો છો. આપણે શું છે કે ઓડિયન્સને દેખાડવા માટે તો જરૂર અમે ફરીએ જ છીએ. બાકી અમને શું હોય કે જંગલમાં જઈને ખુરચી નાખીને બેહો, આરામથી ચા પાણી પીવું, સુખી ભાજી ખાવ, થેપલા ખાવ, ક્યારેક ક્યારેક આપણા ફાફડા મળી જાય તો એ ખાવ, એમાં વધુ મજા આવે. પણ છતાંય આ જે જગ્યા છે ને આલા હોય, કેમ કે લાઈફમાં ક્યારે આપણે પાછા આવી તો એ જોવા માટેનો તો લાવો અલગ જ હોય. તો વિડીયો પર બન્યા રહ્યો, અને અમારી મહેનતને જો તમારે સલામત દેવી હોય તો એક લાઈક, કમેન્ટ અને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એ કરી છે. આ લોકલ કોફી ટી અવેલેબલ હતી, તો લોકલ કોફી જો કાજુએ લીધી. કાજુ કેવી કોફી હતી? ઓકે, કોફી લોકલ છે, સાથે સાથે
અહીંયા મસાલાની ભરમાર છે. તો બધા મસાલા તમે જો અહીંયા રાઈથી માંડીને અવનવા બધા મસાલાની ભરમાર છે. તો તમે અહીંયા આવો તો તમારે આવું પણ કંઈ પણ પરચેસ કરવું હોય તો આરામથી કરી શકો છો. લવર્સ પોઈન્ટ ચલો આપણે જઈએ 800 મીટર જ છે. દાદુબાડા આપણે જે વાડીને વાડા હોય ને એના બાડા. જય શ્રી રામ. કેટલા રૂપિયા ટિકિટ છે અને ક્યાં સુધી ગાડી જાય છે? 50 રૂપિયાની ટિકિટ છે અને ઠેઠ એટલે કે 800 મીટર અહીંથી થાય છે ત્યાં સુધી આપણી ગાડી જશે. ત્યાં છે ઝરણો. વ્હાઈટ વ્હાઈટ પીઓ ને અને કયું ઝાડ કહેવાય? હોર્સ ટ્રી. કોને? એ અહીંયા લોકલ લોકોએ કીધું કે હોર્સ ટ્રી. મિત્રો જો પાછો ઓફ રોડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. ગાડી ચાલે છે ઠુમક. સામેથી ગાડીઓ આવે છે એટલે આપણે એકલા નથી. ચલો 500ની અવર જવર તો છે. રોડ સાફ પેલો તો નથી. અને વાવ આમ જો આ દ્રશ્ય જો તમે. આ દ્રશ્ય છે ને આપણે જૂનવાણી પેઇન્ટિંગમાં જોયેલા છે. આપણને આ બધું તો સાવ વિસરાય જ ગયું છે. ભૂલાય જ. મેન ખાસ વાત છે કે આપણે જે લોકો છે ને ઓડિશા તરફ બહુ ઓછા ફરવા આવે છે. બહુ જ. ઓકે. અને ઓડિશા બહુ જ સુંદર છે. આ રાજ્ય ફરવા આવવું જોઈએ માણસોને. પણ નક્સલાઇટ એરિયા છે એનું શું? નહીં, અત્યારે ઘણું એટલે ઘણું અહીંયા ફેરફાર થયો છે. કેમ કે આપણે આજે ફરીએ છીએ અત્યારે અને આપણે જોઈએ છીએ તો એટલા પોલીસ ને બધું આપણે સિક્યોરિટીની બધું ઘણું સારું છે. અને જો આપણે ગુજરાતથી આવી શકતા હોય તો ગમે ત્યાંથી માણસો, અને એ પણ આપણે ગાડી લઈને આવ્યા તો માણસો ગમે ત્યાંથી આવી શકે એવું વ્યવસ્થા અહીંયા છે ખરી. અને જો આ પાર્કિંગ આવી ગયું છે અહીંયા પાર્કિંગ છે. એટલે આપણે ગાડી અહીંયા જ પાર્ક કરી દો. અહીંયા અહીંયા જ કરી દો ને જગ્યા છે. કાજુ કઈ ને એવું આપણે કરવું. અત્યારે આપણે પહોંચ્યા લવર્સ પોઈન્ટ. અહીંના લવર્સ પોઈન્ટે પહોંચી ગયા છીએ અને અહીંયા ઝરણું છે તો ઝરણા પાસે આરામથી જાય બધું આવી ગયું. ચાલો લવર્સ પોઈન્ટમાં લવબર્ડ હાલ્યા. હા, લવર્સ પોઈન્ટમાં લવબર્ડ હાથ પકડીને હાલે. એટલે કે અહીંયા ઝરણું છે મસ્તીનું એવું. અને હા જો કોઈ પોઈન્ટ બાકી નથી રાખવો. બધા આગળ ગયા અને મેં કાજુને કીધું આ લવર્સ પોઈન્ટ છે તો આપણે તો મૂકવો જ નથી. સાથે મળીને એવો પોઈન્ટ ફર્યો અને એવો મસ્તીનો પોઈન્ટ છે મિત્રો. અહીંયા છે ને એક તો જોવા જેવું છે. એના ઝરણાની ખૂબસૂરતીઓ અલગ જ છે. નાના છે એટલે માણસો એન્જોય પણ કરે અને બધાય છે જે પિકનિક કરે. આ સ્પીકર માણસો પોતાનું જમવાનું ઘરેથી વાસણ તો પેલા બધું લઈને આવે છે, પ્લસ ડીજે સિસ્ટમ બી લઈને આવે છે. બધા અહીંયા ફૂલ એન્જોય કરે છે. આપણે તો કઈ નથી હોતું. આપણે ખાલી પિકનિક પર જઈએ, સન્ડે આટો મારીને આવતા રહે. કેમ કે આપણે કોઈ જમવાનું નવું બનાવવું હોય ને, અહીંયા બધા જમવાનું બનાવે. તો બધા જાતે બનાવે. આવી ગઈ તૈયારી કરી આગળ વધી કે આપણું ઘર તો આપીએ હારે છે.